વાહ ભાજપ સરકાર, વાહ, તારી બહુ મોટી મહેરબાની. મારા નાના નાના લોકો ઉપર ખૂબ મોટા અત્યાચાર થઈ રહ્યા છે અને વડાપ્રધાન, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને આપણા ગૃહમંત્રી શું બેઠા છે મારા બેટાઓ. વાહ, હું સમજો છો તમે તમારી જાતને? હે, નાના લોકોને માર ખાવા માટે રાખ્યા છે, નાના લોકોના મર્ડર થઈ જાય એ જોવા માટે રાખ્યા છે. નાના નાના લોકો ઉપર ખુલ્લેઆમ 10-15 જણાના ટોળા આવે, આવારા તત્વો, ટપોરીઓ, બુટલેગરો ખુલ્લેઆમ ધોકાવારી કરીને વયા જાય, હાથ પગ ભાંગી નાખે છે, છતાં તમે એની ઉપર કોઈ એક્શન નથી લેતા. માણસને પણ જીવતે જીવતા તમે દફનાવો છો. આ તમારી ભાજપની સરકારની અંદર તમે તો કહેતા હતા કે અમારા દેશની અંદર, મારા દેશની અંદર કોઈ લોકો ઉપર અત્યાચાર થાય એ અમે સહન કરી નથી શકતા. ને ચૂપ કેમ બેઠા છો? રાજીનામા આપીને ખુરશી ખાલી કરો અને બીજાને બેહવા દો. આ તમારા જેવા જ્યાં લગી બેસે ને ખુરશી ઉપર, ત્યાં સુધી આ દુનિયાનો વિનાશ થવાની સંભાવના વધારે છે, વિકાસ નહીં થાય. હજુ પણ કહું છું, આ બીજેપીની સરકાર જ્યાં સુધી રહેશે ને મિત્રો, ત્યાં સુધી આવા લુખ્ખા, ટપ્પરીઓ, બુટલેગરોની સરકાર છે. આ કંપનીઓની સરકાર છે. આ નાના મધ્યમ વર્ગના લોકો માટે નથી. નાના મધ્યમ વર્ગના લોકોને માત્ર ને માત્ર સહન કરવાનું, જે પણ કાંઈ અત્યાચાર કરે એ સહન કરવાના, એની ગુલામીમાં જીવવાનું. તમારા સમાજમાંથી તમારા દીકરા કે દીકરીના મર્ડર થઈ જાય, તમારા દીકરી ઉપર રેપ થઈ જાય, એ તમારે સહન કરવાનું. કેમ કે ભાજપા સરકાર છે. ખુલ્લેઆમ જીવતે જીવતા માણસોને દફનાવવામાં આવે છે. એ આ ભાજપની સરકારમાં તમારે જોતું રહેવાનું, કેમ કે તમારે ગુલામીમાં જીવવાનું છે. આ ભાજપાની સરકાર છે. અને મિત્રો, ખુલ્લેઆમ મર્ડર કરી નાખે છે, ખુલ્લેઆમ રેપ કરે છે, એ ખુલ્લેઆમ ફરે છે. અને નાના નાના લોકો ખાલી મિત્રો એક દારૂની પોટલી પીને પકડાય તો એની ઉપર ગુના દાખલ કરવામાં આવે છે. એક નાના નાના વર્ગના લોકો રેકડી રાખીને શાકભાજી વેચે છે તો એની રેકડીઓ તોડી નાખવામાં આવે છે. શા માટે? આ ભાજપાની સરકાર છે. હજુ પણ કહું છું મિત્રો, તમારી પાસે ટાઈમ છે અને 2027 નજીક આવે છે. જો સુધરી જાવ તો વંદન, અને ના સુધરો તો અભિનંદન.